નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લામાં આરએનબીનો 4000 કરોડનો રોયલ્ટી ચોરી ભ્રષ્ટાચાર। રોડના કાર્યમાં ગૌણ ખનીજની રોયલ્ટી ચોરીનું કચ્છ જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ઉજાગર થયાની વિગતો આવી બહાર। જાણવા મળતી માહિતી મુજબ ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને નેશનલ એન્ટી કોર્પોરેશન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલના જનરલ સેક્રેટરી શ્રી હેનરી જેમ્સ ચાકોએ ભૂસ્તર શાસ્ત્રી કચેરીને કરેલ ફરિયાદમાં માર્ગ અને મકાન વિભાગની રાજ્ય કચેરી તથા કોન્ટ્રાક્ટરો દ્વારા મિલીભગત આચરી સરકારી તિજોરીને આશરે 4000 કરોડનું નુકસાન પહોંચાડી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાણવા મળ્યું હતું। કચ્છની બોર્ડર ઉપર આવેલા કુરનથી ધર્મશાળા અને ત્યાંથી વિદ્યાકોટ, જે ભારતની પાકિસ્તાનની સરહદ છે, ત્યાંથી આરઆઈ પાર્ક સુધી આશરે 25 કિલોમીટર રોડમાં રોયલ્ટી ચોરી કરવામાં આવી છે અને આરએનબી રાજ્ય ડિવિઝન કચેરી હેઠળ થયેલા રોડના કાર્યોમાં છેલ્લા 10 વર્ષમાં અંદાજિત 3000 કરોડની રોયલ્ટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે ફરિયાદી એડવોકેટ હેનરી જેમ્સ ચાકોએ 4000 કરોડના ભ્રષ્ટાચારની વિગતો આપી હતી। આવો સાંભળીએ ફરિયાદી એડવોકેટ શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં। મારું નામ એડવોકેટ હેનરી જેમ્સ ચાકો, નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલનો ગુજરાત રાજ્યનો જનરલ સેક્રેટરી તરીકે માનદ સેવા આપું છું। સાહેબજી, આપણે હમણાં જે આરએનબીનું રોયલ્ટી ચોરીનું જે કૌભાંડ પકડ્યું છે, તો એ કૌભાંડ કેટલાનું છે, શું છે સમગ્ર વિગત? આ વસ્તુની અંદર એવું છે, આખો સમગ્ર પ્રકરણનું ખાણ ખનીજ અને આરએનબીના બંને સ્ટેટ અને પંચાયત વિભાગો દ્વારા ટેન્ડરના એગ્રીમેન્ટના દસ્તાવેજો અને ફાઇનલ બિલિંગના દસ્તાવેજો ખાણ ખનીજ ખાતા તરફ મોકલાવવામાં જ નથી આવતા। એ અંદરો અંદર સેટિંગ કરીને એ લોકોએ અહીંયા કાગળિયા દબાવી રાખે છે, જેથી કરીને રોયલ્ટીની ખાણ ખનીજ વિભાગ દ્વારા આકારણી જ નથી થઈ શકતી। આ છેલ્લા 15 વર્ષથી આ ચાલતું કૌભાંડ છે અને આશરે અત્યારે અમે લોકો જે તારવણી ઉપર આવ્યા છીએ એ લગભગ 4000 કરોડ રૂપિયાની આસપાસનું આ કૌભાંડ છે। તમામ પ્રકારનો સ્ટેટને, ગુજરાત રાજ્યને આ મોનિટરી લોસ અને તિજોરીમાં નુકસાન કરી રહ્યા છે આ લોકોએ। વિશેષ આની અંદર એવું છે કે અત્યારે જ એક પ્રકરણ છે, જે ખાવડાની અંદરનો એક રોડ બન્યો છે, એની અંદર ભીમજી વેલજી સોરઠિયા કરીને કંપની છે, એનું 100 કરોડનું રોયલ્ટી ચોરીનું અમે દસ્તાવેજો આપ્યા છે। ત્યારબાદ ખાણ ખનીજ અધિકારીએ નોટિસ કાઢી છે। નોટિસ કાઢ્યા બાદ પણ આરએનબીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ચાર્જમાં રહેલ અધિકારી એમને 4 મહિનાથી કોઈ કાગળિયા મોકલી નથી રહ્યું કે એ લોકોએ કોઈ કાર્યવાહી કરી શકે। આની અંદર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ખાણ ખનીજ વિભાગને બંને સ્ટેટ અને પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો કોઈ દસ્તાવેજ જ નથી મોકલતા, જેથી કરીને રોયલ્ટીની આકારણી થઈ શકે। આ પ્રકરણ એટલું મોટું છે કે આની અંદર ખાસ આપની ચેનલથી કહીશ તો એક એસઆઈટીની નિમણૂક કરી અને સરકાર આની તપાસ કરે તો આ તો એક જ જિલ્લાનું કૌભાંડ છે આટલું મોટું, આખા ગુજરાતની અંદરનો કૌભાંડ નીકળે છે બારે। સાહેબજી, આ સમગ્ર પ્રકરણ મુદ્દે અગર તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આપના દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે? અમે લોકો અત્યારે આ સંદર્ભમાં લીગલ બધું તાજવીજ ચાલુ છે અને આ સંદર્ભમાં પીએલ દાખલ કરવાની મારી તૈયારી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।